ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. તો બસ જો આજે ટિફિનમાં બનાવવાની હતી અડદની દાળ. તો પહેલાં અડદની દાળ બાફી લીધી, પછી લસણ ને મરચાં ને એવું ખાંડી લીધું. તો બસ હાલો, ટમેટું એક સુધારી લીધું, બે નાના કાંદા સુધારી લીધા અને થોડા ધાણા લીધા. તો બસ ચાલો, તો દાળ વઘારી દીધી છે ને બસ હવે રોટલી કરવાની બાકી છે. ટિફિનની રોટલી થઈ ગઈ છે ને હજી નાસ્તાની રોટલી કરવાની બાકી છે. પણ હજી ડીકે નાવા ગયા છે, રાહુલ નાહી લીધો છે, તો રાહુલ નાસ્તો કરી લીધો છે ને મારે ને ડીકેને નાસ્તો કરવાનો બાકી છે. ને હસ્તી અથર્વ ઢબુ ને એ બધા હજી હોતા છે. તો હાલો ફટાફટ ટિફિન બનાવી લઈએ. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, એક મસ્ત મીઠી કોમેન્ટ કરી દેજો. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. બસ તો જો હસ્તી ને અથર્વ પહેલાં ઉઠી ગયા હતા, તો પહેલાં એ બેને નવડાવી દીધા. તો એને નવડાવતી ને તો ત્યાં ઢબુય ઉઠી ગઈ, તો એ ઉઠીને સીધી બાથરૂમમાં એને નવડાવી દીધી. ને હજી એને નાસ્તો કરવાનો બાકી છે, ચા દૂધ પીવાનું બાકી છે. પણ એ પહેલાં નાસ્તો જ કરે પછી જ નાય છે. પણ હસ્તી ને અથર્વ નાતા હતા ને તો કે પહેલાં મને નવડાવી દે, તો એની જોડે જોડે જો નવડાવી દીધી. બે બેનોને માથા ધોઈને નવડાવી છે. તો બસ જો હાલો, બે બેનોને હસ્તીએ તો નાસ્તો કરી લીધો છે, અથર્વે ચા દૂધે પી લીધું છે, પણ ઢબુબેનને હજી નાસ્તો કરવાનો બાકી છે. તો બસ સારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને હું ઢબુને જો ખવડાવી લઉં છું. હાલો ગાઈસ, તો જો ઢબુબેને નાસ્તો કરી લીધો છે. હસ્તીને કહે કે તું ખવડાય, તો બસ જો હસ્તીએ એને ખવડાવી દીધું. અને મારે ત્યાં સુધીમાં કપડાં મશીનમાં ધોવાઈ ગયા હતા. તો બસ સારું, જો કપડાં કાઢી લીધા છે, હવે સૂકવી દઉં ને. એ પહેલાં 2 દિવસથી ટમુ ભાભી કીધું છે કે મને વોશિંગ મશીનનું કવર તમારું આપો, એને સીવવું છે ને એટલા માટે. તો હું 2 દિવસથી ભૂલી જતી હતી, આજ યાદ આવી ગયું. એણે જ્યારે કીધું ને ત્યારે અંદર મારા મશીનમાં કપડાં હોય એટલે ભૂલી જાઉં છું. બપોર પછી કંઈ યાદ આવે નહીં. તો બસ આજ સવારમાં એટલા અત્યારમાં યાદ આવી ગયું. તો મેં કીધું પહેલાં હાલો મશીનનું કવર તમને કાઢી દઉં, તો એને સીવવું છે. આ જે વોશિંગ મશીનનું કવર છે ને એ મેં મારી જાતે જ સીવેલું છે. તો એ કે મારે એવું સીવવું છે, તો એ કે કાઢી દેજો. તો હાલો એને મશીન કાઢી દઉં ને પછી કપડાં સૂકવી દઉં. તો પહેલાં ઉપરથી પાણીનો પાઇપ કાઢી લીધો, નીચે પેલી પાઇપ આવે છે ને એ કાઢવી પડશે. ને બસ ઉપરથી જ મેં આમ પહેરાવી દીધેલું છે. તો જો આવી રીતે કંઈક સીવવું છે વોશિંગ મશીનનું કવર. Salad. હાલો ગાઈસ, તો જો ફાઇનલી વાગી ગયા છે 2 અને જો જમવા બેઠી ગયા છે. જમવામાં છે સવાર બનાવી હતી અડદની દાળ અને ટમેટા ડુંગળીના સિંગનું સલાડ કર્યું છે. તો બસ હાલો હવે જમી લઈએ, તમે આવી જાઓ જમવા. કાદિકા मैं जेली खवाई दो. जेली क्या છે जेली?
મજામાં છે. પેલું શું કહેવાય વીરનાન આવતું હે ઈ કેવી રીતે આવ્યું ખબર? ધ્રુવ તારા જતું રહ્યું. ધ્રુવ તારા હે ને 7:30 વાગે જ આવતું હતું. ઈ હવે સીટર નંબર ના આવે છે. એવું ધ્રુવ તારા મને ફોન દેને. મનસન જતું રહ્યું. બાદલ પે પાવે ઈ જતું રહ્યું. ટમાટર લઉં કે આ તો આવું હે. બીજું ટમાટર લઉં. આવું હે. ખવાય દીકા. બીજું ટમાટર. બીજું ટમાટર ને આ ખાઈ લે પછી દઉં હો. આ ખવાય દીકા. ઈ ધાણા છે. છાશ પીતી જા. છાશ પીતી જા. શું કરે મમ્મી જો રમતા રમતા આખું ઘર સાફ કરી દીધું. પોતું મારી દીધું હો. પોતું મેં માર્યું તું બેટા. તોય મારી દીધું. બંધ કરી દે અવાજ. મમ્મી અને મમ્મી હા મમ્મી જા અને સામે દેખાય. આ હું નાસ્તા કર રહા હે. આ પાણી ઢોળાશે તો અહીંયા નો ધોળે. શું છે નાસ્તામાં? સિંગ ને કાજુ ને બદામ ને ડાળિયા ને ખારી આનાથી હે અને આમે જોતા કેટલું મસ્ત છે. અરે વાહ કાર્ટૂન માં ક્યાં ઢીંગલા. હેલો ગાઈસ તો જો અથુભાઈ હોઈ ગયા છે ને બસ હવે જો મારે કટિંગ કરવું છે બ્લાઉઝનું. તો હાલો હું કટિંગ કરી નાખું ને હસ્તીબેનને આજે રજા છે બોર્ડવાળાનું એક્ઝામ ચાલુ છે એટલે ને ને હું બહાર આવી ને હસ્તીબેન અથર્વને હોર આપી હતી ને હસ્તીબેને બહાર પોતું મારી દીધું. ઘર ચોખ્ખું કરી દીધું. નાસ્તા કરવા બેઠા છે બેન બા હે ને ખસી ગયો હે તારો ગ્લાસ પેલો છે ઓલો તારો ગ્લાસ છે. આ દૂધ છે બે दूध છે. अच्छा मुझे लगा पानी है. पानी नहीं है हैं? ઓલો હે આમાં क्या है? બદામ એમ પલાળીને કોણ ખાય? આ ખાવાય આમ તારામાં બધું પલન ને મારા મમ્મી બોલો મમ્મી આ ખૂણામાં તો જો કેટલું મસ્ત કર્યું. શું કર્યું? જોઈ લે આને કર. ઓહો ઘર બનાવ્યું ના તો ડેકોરેશન કર્યું. અહીંયા છે હા હાલો સરસ. હાલો કટિંગ કરી નાખીએ. તો બસ જો અથુભાઈ જે હુતા છે તો ફાઇનલી બ્લાઉઝનું ડ્રો કરી દીધું છે. તો બસ હવે કટિંગ કરવાનું બાકી છે ને એક જ માપના 3 બ્લાઉઝ સીવાના છે એટલે એક સાથે 3 બ્લાઉઝ ઇસ્ત્રી કરીને ઉપર નીચે રાખી દીધા છે એટલે એક આખું કટિંગ થઈ જાય. તો બધા આવી રીતે 3 બ્લાઉઝ રાખી દીધા ને બસ હવે કટિંગ કરી નાખવાનું. I know you're scared, you wanna hide away sometimes. I know you're hurt from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you're hurt, I know you're hurt. Let it out, just feel it. ફાઇનલી વાગી ગયા છે 8:30 અને જો ત્રણેય બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું છે. એક આ બે ત્રણેય અસ્તરવાળા છે. તો જો 3 બ્લાઉઝનું કટિંગ કરી દીધું છે ને બસ બીજા આવવાના છે મોડા. અવાજ ન કરો બટા. 10:30 આવવાના છે તો રસોઈ બનાવવાની બસ હવે તૈયારી કરી દઈએ. હજી 8:30 વાગ્યા છે. 10:30 વાગે આવવાના છે. દઈ દે ને દીકા દઈ દે ને બટા. ભાઈને દે માં દીકરો ભાઈને દે. ભાઈને ફોન દઈ દે એમ કહું. ફોન ભાઈને દે માં દીકો હોય તો. બાર જમવા આવું છે તારે? ક્યાં છે જમવાનું? બાર હોટલમાં. હે
બહાર જમવા જવાનું જ તો ભાઈને ફોન દઈ દે ને તો હું તો નહીં દઉં ફોન દવા. તો બસ સારું હાલો હવે સરગવાનું શાક બનાવવાનું છે તો હાલો હવે હરખો સુધાર નાખી ને શાક બનાવી દઈ ને હરખવાનું શાક અને રોટલા બનાવવાના છે તો બસ સારું હાલો રાંધી લઈએ ને આજનો વ્લોગ કરી દઈશ આજ પૂરો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બ્લેન્કેટ લેતો જા બ્લેન્કેટ લેતો ઘરમાંથી હા બ્લેન્કેટ લેતો આવજો હો તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને અહીંયા સુધી વિડીયો જોવા માટે દિલથી થેન્ક યુ સો મચ તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો અને બસ ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ.